ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો આજના કરંટ અફેરની શરૂઆત કરીએ આજના દિન વિશેષ સાથે. તો દિન વિશેષ એટલે કે 22 મે છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. તો આ દિવસ ક્યારથી ઉજવાય છે? તો આ દિવસ ઉજવવાની શરૂઆત 29 ડિસેમ્બર 1993ના રોજ સૌપ્રથમ આ દિવસની ઉજવણીની જાહેરાત UNGA દ્વારા કરવામાં આવી હતી. હવે UNGA એટલે શું? તો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એના દ્વારા આ દિવસ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી અને 2001થી દર વર્ષે 22 મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ડે અથવા તો એ ડેની થીમ પરીક્ષામાં પૂછવામાં આવતી હોય છે. તો 22 મે એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ શું હતી? અવર સોલ્યુશન્સ આર ઇન નેચર એની થીમ હતી. તો ફરી પાછું આપણે એકવાર રિવિઝન કરીએ. 22 મે એટલે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. સૌપ્રથમ ઉજવણીની જાહેરાત તો 29 ડિસેમ્બર 1993ના. ક્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે? તો 2001થી આ દિવસ દર વર્ષે ઉજવાય છે. વર્ષ 2020ની થીમ શું હતી? તો અવર સોલ્યુશન્સ આર ઇન નેચર. અને કોના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. બીજું જોઈએ દિન વિશેષ 21 મે. તો આંતરરાષ્ટ્રીય ચા દિવસ તમે આ ફોટોમાં જોઈ શકો છો અને કદાચ આ વિડીયો તમે ચા પીને જ જોતા હશો. 2019થી 21 મેના રોજ આ દિવસ ચા દિવસ તરીકે ઉજવાય છે. એની પહેલાં 15 ડિસેમ્બરે આ દિવસ ઉજવાતો હતો. ખાસ ધ્યાન રાખશું, પહેલાં 15 ડિસેમ્બર ઉજવાતો હતો, હવે 21 મેના રોજ ઉજવાય છે. એનો ઉદ્દેશ શું છે? તો ચાના ઉત્પાદકો અને શ્રમિકોની સ્થિતિમાં સુધારો કરવો, આ એનો મુખ્ય ઉદ્દેશ છે. તો આપણે દિન વિશેષમાં બે બાબતો જોઈ. 22 મેને આપણે જોયું આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કે જેની વર્ષ 2020ની થીમ હતી અવર સોલ્યુશન્સ આર ઇન નેચર. અને 21 મેનું આપણે જોયું આંતરરાષ્ટ્રીય ચાય દિવસ કે જે 2019થી ઉજવાય છે. એની પહેલાં તે 15 ડિસેમ્બરના રોજ ઉજવાતો હતો. હવે જોઈએ આપણે કરંટ અફેરની ન્યૂઝ. તો ભારતીય નૌસેનામાં 7મું LCU યુદ્ધ જહાજ INLCU L57 જોડાયું છે. શું નામ છે તેનું? INLCU L57. લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ INLCU L57 ભારતીય નૌકાદળમાં પોર્ટ બ્લેર ખાતેથી સામેલ કરવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો કે ઉત્પાદક કોણ છે એનું, એને કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, પ્રશ્ન એવો પૂછાઈ શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તેને બનાવવામાં આવ્યું છે. આ જહાજ LCUમાં એક IV રેન્જનું 7મું યુદ્ધ જહાજ છે. કયા નંબરનું યુદ્ધ જહાજ છે? તો 7મા નંબરનું યુદ્ધ જહાજ છે. અહીંયા તમે ફોટોમાં એને જોઈ શકો છો. આ જહાજનું મુખ્ય કાર્ય શું છે? તો ટ્રાન્સપોર્ટ અને યુદ્ધ ટેન્ક તૈયાર કરવાનું મુખ્ય એનું કામ છે. સૈન્ય સાધનો વહાણથી બેઝ પરથી લઈ જવા એ પણ એનું અગત્યનું કામ છે. તો આવા બધા કામ માટે આ જહાજ ઉપયોગમાં આવવાનું છે. જે આપણે DYSO અને STAની પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પોર્શન જોતા હોઈએ છીએ એમાં જે પ્રશ્ન પૂછાતા હોય છે એ કરંટ અફેર રિલેટેડ હોય છે. તો આ પ્રકારના જ કરંટ અફેરના ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય છે. તો આપણે ખાસ યાદ રાખશું, ભારતીય નૌસેનામાં 7મું LCU યુદ્ધ જહાજ INLCU L57 સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સાયસેક દ્વારા સાયબર સિક્યુરિટી સ્ટાર્ટઅપ માટે HACK એટલે કે હેક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ સાયબર સુરક્ષા વધારવાનો છે. કર્ણાટક સેક્ટર ઓફ એક્સેલન્સ ઇન સાયબર સિક્યુરિટી દ્વારા આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ ધ્યાન રાખશું, કોના દ્વારા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે? તો સેક્ટર ઓફ એક્સેલન્સ ઇન સાયબર સિક્યુરિટી દ્વારા આ હેક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એનો મુખ્ય હેતુ શું છે? તો સાયબર સુરક્ષા વધારવી એનો મુખ્ય હેતુ છે. પરીક્ષામાં સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ હેક કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો સેક્ટર ઓફ એક્સેલન્સી ઇન સાયબર સિક્યુરિટી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. અથવા પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે કે સેક્ટર ઓફ એક્સેલન્સી ઇન સાયબર સિક્યુરિટી દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો હેક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ગ્વાલિયર ઘરાનાના રાજમાતા વિજયારાજે સિંધિયાની સ્મૃતિમાં કેન્દ્ર સરકારે ₹100નો સિક્કો એટલે કે સ્મારક સિક્કો બહાર પાડ્યો છે.
કોની સ્મૃતિમાં બારે સિક્કો પાડ્યો છે? તો ગ્વાલિયર ઘરાનાના રાજમાતા વિજયા રાજે સિંધિયા એમની સ્મૃતિમાં. કોના દ્વારા? તો કેન્દ્ર સરકાર દ્વારા. અને શું કરવામાં આવ્યું છે? તો ₹100નો સ્મારક સિક્કો બારે પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર ઘરાનાના અને જનસંઘના સ્થાપક વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી નિમિત્તે કેન્દ્ર સરકારે ₹100નો સ્મારક સિક્કો જાહેર કર્યો છે. અહીંયા તમે ફોટોમાં વિજયા રાજે સિંધિયાને જોઈ શકો છો. પરીક્ષામાં સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે તાજેતરમાં કોની યાદમાં કેન્દ્ર સરકાર દ્વારા ₹100નો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે? તો કોની યાદમાં? ગ્વાલિયર ઘરાનાના રાજમાતા વિજયા રાજે સિંધિયાની યાદમાં. અથવા પ્રશ્ન ઉલટફેર પૂછાઈ શકે કે ગ્વાલિયર ઘરાનાના રાજમાતા વિજયા રાજે સિંધિયાની યાદમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બારે પાડવામાં આવ્યો છે? તો ₹100નો સિક્કો બારે પાડવામાં આવ્યો છે. અથવા થોડો હાર્ડ ક્વેશ્ચન કરવો હોય તો આ રીતે પૂછાઈ શકે કે વિજયા રાજે સિંધિયાની સ્મૃતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ₹100નો સિક્કો બારે પાડવામાં આવ્યો છે. તેઓ કયા ઘરાનાના રાજમાતા છે? તો ગ્વાલિયર ઘરાના રાજમાતા છે. તો આવી રીતે 2 થી 3 રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આપણે બેઝિક વાતો યાદ રાખશું. ગ્વાલિયર ઘરાનું, રાજમાતા વિજયા રાજે સિંધિયા અને કેન્દ્ર સરકાર દ્વારા ₹100નો સ્મારક સિક્કો. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ભારતીય રેલવેએ પોતાના પ્રથમ 12,000 હોર્સ પાવરવાળું ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ એન્જિન WAG-12ની શરૂઆત કરી છે. ઓકે, આ એન્જિન બિહારની મધ્યપુરાની લોકોમોટિવ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું છે. ક્યાં બનાવવામાં આવ્યું છે? તો બિહાર રાજ્યમાં બનાવવામાં આવ્યું છે. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ફ્રાન્સની કંપની એલ્સ્ટ્રોમ દ્વારા બનાવવામાં આવ્યું છે. મેક ઇન ઇન્ડિયા એટલે કે આ એન્જિન સંપૂર્ણ રીતે ઇન્ડિયામાં બનાવવામાં આવ્યું છે, પણ ફ્રાન્સની કંપની એલ્સ્ટ્રોમની પણ એમાં સહાય લેવામાં આવી છે. એની શરૂઆત ક્યારથી કરવામાં આવશે? તો શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પરથી કરવામાં આવશે. સૌથી વધારે હોર્સ પાવરવાળું લોકોમોટિવ એન્જિનની શરૂઆત કરનાર ભારત વિશ્વનો કયા નંબરનો દેશ બની ગયો છે? તો 6થો દેશ બની ગયો છે. તો આપણા માટે ગર્વની બાબત કહી શકાય. તો આખું રેલવે વિભાગ અહીંયા ચર્ચામાં રહે છે. તો ભારતના રેલવે મંત્રી કોણ છે? તો ભારતના વર્તમાન રેલવે મંત્રી પિયુષ ગોયલ છે. આપણે ક્વિક રિવિઝન લઈ લઈએ. શું જોયું આપણે? તો ભારતીય રેલવે પોતાના પ્રથમ 12,000 હોર્સ પાવરવાળા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ એન્જિન WAG-12 એની શરૂઆત કરી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બિહારમાં બનાવવામાં આવ્યું છે. કયા દેશની કંપનીની સહાય લેવામાં આવી છે? તો ફ્રાન્સની કંપની એલ્સ્ટ્રોમની સહાય લેવામાં આવી છે. કયા જંકશનથી એની શરૂઆત કરવામાં આવશે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી તેની શરૂઆત કરવામાં આવશે. અને આવું વધારે હોર્સ પાવરવાળું લોકોમોટિવ એન્જિન ધરાવતું ભારત કયા નંબરનો દેશ બન્યો છે? તો ભારત વિશ્વમાં 6થા નંબરનો દેશ બન્યો છે. અને તાજેતરના ભારતના રેલવે મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. નાડાએ સવિતા કુમારી અને અંકિત સિસોદિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાડાનું પૂર્ણ નામ શું છે? તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે. એનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે. સવિતા કુમારી અને અંકિતા સિસોદિયા એ પાવર લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. ખાસ ધ્યાન રાખશો, આ રમત સાથે સંકળાયેલા છે અને એમના ઉપર હવે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો પ્રતિબંધ લગાવવાનું કારણ શું હશે? તો કે એ લોકો ડોપિંગ ટેસ્ટની અંદર એવું આવ્યું હશે કે ભાઈ કોઈ પણ પ્રકારનું ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે, એ માટે થઈને એમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ખાસ ધ્યાન રાખશું, કોના દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો નાડા દ્વારા. નાડાનું પૂર્ણ નામ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, એનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે. એના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો નવીન અગ્રવાલ એના ડાયરેક્ટર જનરલ છે. એનો મોટો શું છે? તો પ્લે ફેર એનો મોટો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં આ પ્રકારના મોટો પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ DRDOનો બલશ્યમ મૂલમ વિજ્ઞાનમ આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. ગુજરાત વિદ્યાપીઠનો સા વિદ્યા વિમુક્તએ આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તો આ પ્રમાણેના મોટો પણ પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે. તો નાડાનો મોટો શું આવશે? પ્લે ફેર એ નાડાનો મોટો છે. તાજેતરમાં નાડાના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટીને બનાવવામાં આવ્યા છે. ખાસ ધ્યાન રાખશું, કોને બનાવવામાં આવ્યા છે? સુનિલ શેટ્ટીને બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના બ્રાન્ડ એમ્બેસેડર એ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે ખાસ ધ્યાન રાખશું, 1 માર્ક તમારે અહીંયાથી કવર થઈ શકે છે. ક્વિક રિવિઝન લઈએ. આપણે શું જોયું? તો નાડાએ કયા પ્લેયર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે? તો સવિતા કુમારી અને અંકિતા સિસોદિયા એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો પાવર લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. નાડા એટલે શું? તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. ડાયરેક્ટર જનરલ તો નવીન અગ્રવાલ અને એનો મોટો શું છે? પ્લે ફેર.
નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. નવા અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર અને કોણાર્ક શહેરને 100% સૌર ઉર્જાથી સંચાલિત કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. તમે અહીંયા ફોટોમાં ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર જોઈ શકો છો. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું છે. રથના 24 પૈડા પ્રતિકાત્મક ડિઝાઇનથી સજ્જ છે અને આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 13મી સદીમાં ગંગવંશના શાસક નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને યુનેસ્કો દ્વારા 1984માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવવામાં આવેલું છે. તો આપણે ખાસ ધ્યાન રાખશું કે તાજેતરમાં નવા અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા કયા મંદિરને અથવા તો કયા શહેરને 100% સૌર ઉર્જાથી સંચાલિત કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. તો ઓડિશાના જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એને અને કોણાર્ક શહેરને 100% સૌર ઉર્જાથી સંચાલિત કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. તો આ હતું આજનું કરંટ અફેર. આજના કરંટ અફેર ઉપરથી આજની ક્વિઝ જોઈએ. ક્વિઝ જોઈ લઈએ પછી આપણે એક્સ્ટ્રા ડોઝ વિશે માહિતી મેળવશું. તો જોઈએ ક્વિઝનો ક્વેશ્ચન નંબર 1. 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાની શરૂઆત કઈ સાલથી થઈ છે? ક્વેશ્ચન નંબર 2. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ક્વેશ્ચન નંબર 3. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2020ની થીમ શું હતી? ક્વેશ્ચન નંબર 4. ભારતીય નૌસેનામાં LCU વર્ગનું કયું જહાજ જોડાયું છે? ક્વેશ્ચન નંબર 5. રાજમાતા વિજયારાજે સિંધિયા કયા ઘરાનાના હતા? ક્વેશ્ચન નંબર 6. રાજમાતા વિજયારાજે સિંધિયાની સ્મૃતિમાં ભારત સરકારે કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે? ક્વેશ્ચન નંબર 7. સૌથી વધારે હોર્સ પાવરવાળા એન્જિનની શરૂઆત કરનાર ભારત વિશ્વમાં કેટલા નંબરનો દેશ બન્યો છે? ક્વેશ્ચન નંબર 8. સવિતા કુમારી કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્વેશ્ચન નંબર 9. ઓડિશા રાજ્યનું કયું શહેર 100% સૌર ઉર્જાથી સંચાલિત કરાશે? ક્વેશ્ચન નંબર 10. કોણાર્ક સૂર્ય મંદિરનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આ હતું આજનું કરંટ અફેર પ્લસ આજની ક્વિઝ. જો તમને કરંટ અફેર પ્લસ ક્વિઝ ગમી હોય તો ક્વિઝના આન્સર કમેન્ટ કરવાનું રાખજો. દરરોજ 50 મિત્રો કમેન્ટ કરે એવી હું આશા રાખું છું. હવે જોઈએ આપણે આજનું એક્સ્ટ્રા ડોઝ. તો આજના એક્સ્ટ્રા ડોઝમાં છે ઉપપદ સમાસ, ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે. કાલે આપણે બહુવ્રીહી સમાસ જોયો હતો. તો ઉપપદ સમાસ શું છે? પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય અને ઉત્તરપદ ક્રિયા સૂચવતું હોય તો એને શું કહેવાય છે? ઉપપદ સમાસ કહેવાય છે. હવે પૂર્વપદ એટલે કે આગળનું અને ઉત્તરપદ એટલે કે પાછળનું. અને એમાં પણ જે ઉત્તરપદ છે એ તમારું શું સૂચવતું હોય? ક્રિયા સૂચવતું હોય તો એને કેવું કહેવાય છે? ઉપપદ સમાસ કહેવાય છે. જેમ કે ગૃહસ્થ તો ગૃહોમાં રહેનાર અથવા ગૃહ સાથે સંકળાનાર. તો આ જે પાછળનું જે ઉત્તરપદ છે એને શું દર્શાવી છે? ક્રિયા દર્શાવી છે. ક્લિયર છે? પથદર્શક તો પથ દર્શાવનાર. તો જો નાર આ ક્રિયા દર્શાવે છે તો આ શું થયું? એક પ્રકારનું ઉપપદ થયું. તો આ થોડા ઘણા એક્ઝામ્પલ છે. દુઃખદ છે, પથદર્શક છે, સર્વજ્ઞ છે, ભયંકર છે, મોહક છે, સહાયક છે, કંઠસ્થ છે, ગૃહસ્થ છે, મનોહર છે, ગોપાલ છે. તો ખાસ ધ્યાન રાખશું. તો આજના એક્સ્ટ્રા ડોઝમાં આપણે કેના વિશે માહિતી મેળવી છે? ઉપપદ સમાસ વિશે માહિતી મેળવી છે. આ ઉપરાંત જો તમે ડેઇલી 50 માર્કની મોક ટેસ્ટ આપવા માંગતા હો તો ટેલિગ્રામમાં જઈને તમે આ રીતે ક્વિઝ 2020 સર્ચ કરીને ટેલિગ્રામના ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાં તમને ડેઇલી 50 માર્કની મોક ટેસ્ટ મળી રહેશે. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.